પાટણ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 9 મ્યુલ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 16.65 કરોડના શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે। આ તપાસમાં 139 સાયબર ફ્રોડ ફરિયાદો સાથે જોડાણ સામે આવ્યું છે। આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી 8ની ધરપકડ પણ કરી લેવાઈ છે, જ્યારે કે બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। टोटल 139 अलग अलग साइबर फ्रॉड की फरियादों आवे, जेना अंतर्गत डिटेल में इन्वेस्टिगेशन करता एम जाणवा मळे कि आ बधी फरियादों टोटल जे 9 बैंक एकाउंट है एना साथे संलग्न है। आ 9 बैंक एकाउंट धारकों अने आ साइबर क्राइमनो जे फ्रॉड है एने अंजाम आपनार बीजा किस्सामोनी तपास करता जाणवा मळेल कि आ जे घटना है कॉन्स्पिरसी है एमां कुल 16 लोग संडोवायेला है। અને અમાઉન્ટની વાત કરીએ તો ટોટલ 16.65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ મ્યુલ એકાઉન્ટની મદદથી થયેલું છે, જેના આધારે કુલ 16 ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને એમાંથી જે આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે એને પકડવાના બાકી છે।